वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूणमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानन्द देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु साक्षात् परं ब्रह्म गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपं विभुव्यापकं ब्रह्म वेद स्वरूपं ए निजं निर्गुणं निर्विकल्पं निरीहं सीदाकाशमाकाशवासं भजेऽहम् ए सीदाकाशमाकाशवासं भजेऽहम्
માડી વીસ રે હાથી હંસ વાહિની અરે એમને માતા દેહુ સુમા માડી કરણી કરને સહાય એ માતું જાગે જોગમાં જોગણી અરે માતું પર ગાંઠ પીઠળિયા जगत जे दे जाकारो दिए जगत जे दे जाकारो दिए अनवोया सगाई साथ ना दिए बहुत सरस मजानो आ दुहो छे प्रथम तो આજનો રૂડો જે કાર્યક્રમ 25 ગામ કડવા પાટીદાર સમાજ અને જે જગદંબા માં ઉમિયા આ ઉમા શબ્દ જ એવો છે સાહેબ દેવી ભાગવત માંથી લઈ અને શિવ પુરાણ માં વયા જાવ કે વિષ્ણુ પુરાણ માં વયા જાવ કે રામચરિત્ર માનસ માં આવો માં ભગવતી ઉમા છે જગદંબા અંબા પણ ભગવાન પછી એને પાર્વતી કયો પણ ભગવાન શિવ આમ જો આપણો મોટો પરિવાર હોય ને એટલે આપણે એક નિયમ છે કે મૂળ જે નામ હોય જેની પત્નીનું એ નામ ન લે પુરુષનું નામ એના પતિનું નામ પત્ની ન લે ને પત્નીનું નામ પતિ ન લે એટલે અત્યારની વાત નથી અત્યારે તો ઘૂઘુ ઘૂઘુ કરે છે અત્યારની વાત પણ એટલે એક એના માટે એનું એક હુલામણું એને નામ રાખ્યું હોય છે આ હું હકીકત વાત કરું આ બધા વડીલો બેઠા બધાને ખબર હોય એક હુલામણું નામ રાખ્યું હોય એનું મૂળ નામ હોય એ નામ ને પછી એને જે વાલું નામ હોય એવા નામથી એના પત્નીને બોલાવતા હોય પણ કહેવાય ગયો બાપ જેથી કૈલાસના ખોપરા ઉપર બેઠેલો ભગવાન મહાદેવ યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપ કાશીની ત્યાં સ્તનમાં સંતમયા ગિરી સંતાભિષાક સિંહ એ ભગવાન મહાદેવ જેથી એમ કહેવાય કે માં પાર્વતીને જ્યારે બોલાવે છે ત્યારે માં પાર્વતીનું નામ હંમેશા ભગવાન શિવ ઉમા કહીને બોલાવે છે સાહેબ દરેક શાસ્ત્રોમાં જોઈ લેજો એનું કારણ કે હા એ ઉમા ગહું મેં અનુભવ
सत हरि जगत भगत सब सपना ए सत हरि जन जगत सब सब हे ભગવાનના હરિના ભજન વગર જગત છે એ સપનું છે. એટલે એ ભગવતી માં ઉમિયા માતાના મંદિરનો આવો રૂડો પાટ ઉત્સવ, એમાંય આવું સરસ મજાનું શુભ લગ્ન સાંસ્કૃતિક આ હોલનું લોકાર્પણ. અને મને ખબર છે સવારથી આપ બધા આવીને નિત નવા નવા કાર્યક્રમો એની અંદર આપ બધા આખો દિવસ હાજરી આપીને મને બધા એ કહેતા હતા, મને કે 8:30 તમે ચાલુ કરી દેજો, નહીતર આખા દિના બધા થાકેલા હશે અને બધા વયા જાહે અને અમારે આ બાજુ પાછું ડાયરાનું બહુ ઓછું. આવા તો અમને બીવરાવ્યા હતા. પણ જયંતિભાઈ સાહેબ આ બધા મારા બહુ સ્નેહીઓ છે, વડીલો છે, આપણા ધારાસભ્ય છે માણસાના સાહેબ. તો મળીને વયા જવાનું કહેતા હતા. મેં કીધું માયાની માયા જાળમાં લે વયા જાય તો મેં માં ભગવતીનું નામ લીધું ન લીધું કહેવાય બાપા. એટલે માણસાના ધારાસભ્ય માણસાઈ વાળા ગામે એવું માણસાઈ માણહાઈ જે મળે ને, માણહા બહુ મળે પણ માણહાઈ ઓછી મળે. ધારાસભ્ય બહુ મળે પણ જયંતિભાઈ જેવા હારા સભ્ય ધારાસભ્ય થાય એ મોટામાં મોટી વાત છે. એટલે સાહેબની પણ હાજરી છે. એટલે મૂળ વાત કરું કે માં ઉમિયાનો પાટ ઉત્સવ છે. સવારથી મેં કીધું એમ નિત કાર્યક્રમો. અને માસ્તર સાહેબ મહેશભાઈ અને આ મિત્રો જ્યારે મળવા આવ્યા મને વાત કરી, બધા વડીલોએ દાતાઓની વાત કરી, મને બહુ ગમ્યું. જે દાતારી કરવી ને સાહેબ, આ દાતા શબ્દ જે પૈસા આપે એને દાતા કેમ કહેવાય? હું જો દાંત જ કઢાવા આવ્યો છું, તમને ગોટા વાળી દવા. આ ગોટા વાળી દવા એ શબ્દ અમારા સૌરાષ્ટ્રનો છે. અને એક જગ્યાએ કીધું હું ગોટા વાળી દેવાનું, કે એકચ્યુઅલી મને કે ઈ કેમ વળે? એવું કઈ એવું ન હોય કઈ. એટલે મને વાત કરતા હતા. પણ એક શબ્દ આવે છે કે દાતા, જે દાન પૈસા આપે છે એને આપણે દાતા કેમ કહીએ છીએ? તો આપણે બધા ખેતી કરી છે, લોખંડનું હળ આવે એને ચવડું કહેવાય. પણ જ્યારે આપણે વાવણી વાવીએ છીએ તો દંતાળ હોય, એ દંતાળને જે હોય ને એને દાંતો કહેવામાં આવે. શું કામ? એ હોપટ પોલો હોય અને એની માથે દાંડવું લાગ્યું હોય, એની માથે ઓળણી લાગી હોય અને ઓળણીની માથે ખેડૂ એમ કહેવાય કે આમ બિયારણ ઓળતો જાય. એ દાંડવા મારફત ઉપર મારફત તે હાડા હટ કરતું દાંતામાં આવે અને એ દાંતા છે એ જમીનમાં વાવતો જાય. એક બાજરાનો દાણો વાવે એની સામે પરમાત્મા કેટલા દાણા આપે છે? ગણતરી નહીં કરી શકો સાહેબ. એક બાજરાનો દાણો ઉગે અને એને ડુંડું આવે. એક કપાસિયાનો દાણો તમે વાવો છો, તમે જિંદગીમાં ગણી નહીં શકો કે એક કપાસિયાનો દાણો ઉગે છે તેની અંદર કેટલા કપાસિયા આવે છે, કેટલો કપાસ આવે. જે પોતે હંઘરતો નથી અને જગતને વાવતો જાતો હોય ને એને દાતા કહેવામાં આવે છે, બાકી દાઢા કહેવામાં આવે છે. એ લીટા કરી શકે, એ વાવી ન શકે. એટલે જેને જેને દાતારી કરે છે સાહેબ, એટલે શબ્દ આવ્યો છે જેને વાવતા આવડતું હોય, જેને ઓરતા આવડતું હોય, જેને આમ હાથ કરતા આવડતું હોય. એક સંત એક ભાઈને ઘરે માગવા આવ્યા એટલે ગામનાએ કીધું કે એની ઘરે તો જાતા નહીં, ઉતર્યું નથી કોઈ દી રોટલો ભાડ્યો તો તમે હું 1 રૂપિયો લઈ શકવાના. પણ સંત કે ના, મને જવા દે ને, ઘરે તો મારે જાવું છે. ઓલો લોભીનો ઝાડવો. અમુક તો જયંતિભાઈ સાહેબ એટલા બધા માણસો લોભી હોય, એને હાવ ટૂંકી જોક્સ કેવી હોય, આનાથી મોટી જોક્સ ન હોય અને આનાથી મોટો લોભી ન હોય. એવો ઝીણો જોક્સ મારે કેવો હોય તો એટલો કે અમુક લોભિયા એવા હોય કે પોતાનો બંગલો હળગતો હોય ને તો ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરે. આનાથી મોટો પછી પરાકાષ્ઠા હોય જ નહીં લોભીની.
મરવા પડ્યો એને કીધું હોય કે આ એક ઇન્જેક્શન લેવું પડશે તો પીડ્યો કે ઈ કેટલાનું થાય. હવે જે જેનું પૈંડ નો હાસવેક તો એની પાસે સમાજ શું આશા રાખે, કલ્પના શું કરવાની હોય ભલા માણા. પણ અમે હોટલે બધા મિત્રો બેઠા હતા ત્યારે રાજેશભાઈ રમેશભાઈ ક્યાં ગયા, હું કહેતો હતો આ બ્રિજેશભાઈ અને અહીંયા રમેશભાઈ બેઠા અહીંયા બાજુમાં. રમેશભાઈ આ બ્રિજેશભાઈ છે, આ માસ્તર મહેશભાઈ છે. આમ તો ઓળખતો તો ને અમને સાહેબને તો હું કેટલા વર્ષથી ઓળખું, સાહેબ 95 થી ઓળખું. આપણા ધારાસભ્ય સાહેબ છે ને કોબા સર્કલ જે એનું ફાર્મ છે ને ત્યાં અમે કેટલી વાર રોટલા ખાઈ ગયા એ યાદ નથી સાહેબ. હા, અમારે રૂપાલા સાહેબના બેહણા ત્યાં જ હોય. સાહેબને મળવું હોય તો કે કોબા સર્કલ આવી જાઓ એટલે ખબર પડી જાય જયંતિભાઈ આપણા પટેલ સાહેબ ધારાસભ્ય શ્રીના ફાર્મ હાઉસ છે જવાનું. એટલે બધા મિત્રોને ઓળખું છું. એટલે હું વાત કરતો હતો રમેશભાઈને, એકવાર સમાજમાં તમારી પાસે ક્યારેક અનુભવ કરવો હોય તો કરી લેજો કે ક્યારેક એવો અખતરો કરજો કે વ્યવહાર પૂરતી સંપત્તિ મારી પાસે રહી, બાકી બધી એકવાર સમાજમાં દઈ દઉં અને એની માથે સાહેબ પરમાત્મા એક વરહ નો જવા દે ને તો એક દાણાના જેમ એમ કહેવાય કે બાજરાનું ડુંડું ભરીને આપી દે એટલું નો આપી દે ને તો માં ઉમિયા નો કહેવાય. ભલા માણા કલ્પના તો કરો. એટલે માં ઉમાનો જ્યારે માં ભગવતી ઉમિયાનો પાટ ઉત્સવ છે. 25 ગામ કડવા પાટીદાર સમાજ આજ ભાવથી જ્યારે મળ્યા હોય ને દાતાઓએ, એ તો અમારે મહેશભાઈ માસ્તર બેન ખાલી પૂછે, બેનોને પૂછ્યું તું સાહેબ સાંભળી લેજો, પૂછવા જેવ્યું જગદંબાવું ઘરે આવ્યું હોય ને ઈ કોઈ દી સમાજમાં જાહેરમાં બેહવા જેવો ન હોય, લખો અહીંયા લખી લેજો સાહેબ. ઈ નીકળી એકતા છે બાદ ના, ઈ તો ભગવતી એવી આવી હોય ને. અને હું કાયમ માટે કહું છું કે આ દેશ છે ને આખું ધર્મ છે ને આપણો સનાતન ધર્મ શક્તિ પ્રધાન્ય છે. અહીંયા બહુ આપણું તમારી ભેગો છું, ભાઈઓમાં જ છું, પણ કહેવા ગયો સાહેબ આ દેશ અને આપણો ધર્મ જેટલો શક્તિ પૂંજી શકે છે આ શક્તિ પ્રધાન દેશ છે. મહાદેવ મોટા શું કામ? બાજુમાં ઉમિયા બેઠી છે ને ભગવતી એટલે મહાદેવ મોટા છે. ભગવાન રામ મહાન શું કામ છે? બાજુમાં ભગવતી માં સીતા બેઠી છે, જગદંબા બેઠી છે એટલે રામ રૂડા લાગે છે. ને કૃષ્ણ રૂડા શું કામ લાગે છે? એની બાજુમાં રાણી રાધિકા ઉભા છે. જો રાધિકા ન હોત, જો કૃષ્ણના જીવનમાં રાધા ન હોત તો કૃષ્ણ આધા હોત. આ તો આપણને ઘણા વાંઠા એમ કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તો પેલું ધોવા આવું અમારે, તું સુલામાં હાવાણીઓ મૂકીને બેઠો. એમ જેના ઘરમાં જગદંબા જેવી આવી જગદંબાઓ બેઠી હોય ને બાપ, ઈ પરિવાર રાતે અથવા તો સમાજના કાર્યક્રમમાં 24 કલાક હાજરી આપી શકે, બીજા નો આપી શકે. મિસકોલિયાનું કામ જ નથી આની અંદર બાપ. હા, એક બેન ને ફોન કર્યો એના પતિએ કે 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. સાહેબ એ ઘરેથી દાન ન નીકળીએ કે બાપ. એટલે એકવાર મારી માતાઓ માટે પણ તાળી થઈ જાય કે આ રાતના કાર્યક્રમમાં આપ બેઠા બહેનો બેઠા છે. અને દરેકની કુળદેવી માં જ હોઈ શકે. એટલે આ દેશ શિવ અને શક્તિનો દેશ છે. શિવ મહાન તો જ બની શકે બાજુમાં શક્તિ બેઠા હોય છે. શક્તિ વગર તમે રહીએ કોઈ મને કહે ઘણા ના કહેતા ફલાણા ભાઈ કે હવે નથી ઊભા થઈ શકતા, શક્તિ નથી રહી. બસ શક્તિ છે ને એની અર્ધાંગના છે સાહેબ. શિવની અર્ધાંગના શક્તિ છે, માણસની પણ અર્ધાંગના એની ઘરના છે ને એ અર્ધાંગના કહેવામાં આવે છે. પત્નીને અર્ધાંગના કહેવાય. અડધોડે ખાય અને અર્ધાંગના નહીં. સુખના અને દુઃખમાં બેયમાં એમ કહેવાય કે એક રથના બે પૈડા ઘોડે હાલ્યા જતા હોય ને એને કહેવામાં આવે છે સાહેબ અર્ધાંગના. અને આજનો માં ભગવતી ઉમિયાનો જ્યારે પાઠ ઉત્સવ હોય ત્યારે ભાઈઓને બધા મળવા આવ્યા, ફોનમાં વાત થઈ. અને એ જેથી મળવા આવ્યા એ એપિસોડનું લગભગ કાલે જ છે. ઓલી કેવી રાશિ રિક્ષા વાળી સિરિયલ આવે ને એનું શૂટિંગ હતું, એનું હું યાદ લઈ ગયો બધા. મેં કીધું જો ખોટી થાવ તો કેમેરામાં તમે આવશો અરે બેહો. પણ એ પણ ઉતાવળમાં હતા બધા કામમાં. એટલે હરખ એ હતો સાહેબ કે આ વિસ્તારમાં જયંતિભાઈ માણસા બાજુ જ્યારે આ બાજુ આવવાનું થાય મહેસાણા વટીને ત્યારે અમને હરખ બહુ થાય. શું કામ
એક બાજુ ઊંઝા નજીક પડે, એક બાજુ અંબાજી નજીક પડે. આ વિસ્તાર છે ને એક શક્તિનો એક ઉજળતો એમ કહેવાય કે આ વિસ્તાર છે બાપ. અને આ ધરતીએ જેટલા દાતાઓ આપ્યા છે, આ ધરતીએ જેટલા ભક્તો આપ્યા છે, આ ધરતીની તાકાત. ધરતી નત નવેલડી એને કિનકિને પૂરી આય સાયથી તો કઈક રાણા રમ ગયે ઓર કઈક ગયે નિરાશ. એટલે નિરાશ થઈ ન જવું હોય ને તો માં ઉમિયાની કૃપાથી જે સંપત્તિ આવી છે એકવાર સમાજમાં વાપરી લેજો. ફરીવાર કહું કે ઈ જગદંબા તમને કોઈ દી નિરાશ નહીં રહેવા દે ભલા માણા, કે જેના નામ ઉપર જેના ઓલા ઉપર હાલી જાય. પણ અમને પોતાને તે કેટલા માણસો અમને સાંભળે છે એ મહત્વનું નથી, કોણ સાંભળે છે એ મહત્વનું વધારે હોય છે. એટલે અમુક વિસ્તારમાં લઈ, અમુક સમાજમાંથી, અમુક કાર્યક્રમનો, એમાંય માં ભગવતીના પાઠ ઉત્સવનો ઈ આમંત્રણ મળે ને એટલે કહેવા ગયો સાહેબ અમને અંદરથી થનગનાટ હોય છે કે ક્યારે સ્ટેજ ઉપર આવીએ ને ક્યારે ઝપટ કરીએ. જો અમારે મોનિટરની માઇકની જરૂર પડે કે ન પડે? હેલો હેલો કરીએ, થોડુંક આપજો થોડુંક આપજો, બરાબર. મેં કર્યું કાંઈ? શું કામ? મારો પાવર જ તમે છો બધા. અમારા મોનિટર માટે માઇક વાળા ભાઈ અહીંયા 4 માઇક મૂક્યા હતા, અમને હવળાય ને. મેં આવતા વેતી લઈ લીધું. કદાચ માયક નહીં હોય ને તોય માયાએ ગાયના દૂધ ખાધા છે એટલે હવે એમાં કાંઈ તકલીફ નથી. માઇક સારા છે, નો પ્રોબ્લેમ. પણ મેં લેવડાવી લીધા માઇક, કારણ કે મને મોનિટર ન મળે ચાલશે પણ તમારી સામે મોમેન્ટ ન થાય. કારણ કે આ બાજુ બેઠેલી તમામ મારી માતાઓ આજની રાત પૂરતી મારી માટે ઉમિયામાં આવું છે અને તમે બધા મારા માટે ભગવાન છો, મારા બાપ. આજ શિવ અને શક્તિના દર્શન છે, નર નારાયણના દર્શન છે, કહેવાય ગયો લક્ષ્મી અને નારાયણના દર્શન. એટલે મેં હટાવી લીધું. મેં કીધું સામે આવવા ગયું અને માઇક વાળા ભાઈ સમજી ગયા કે એટલે કાઢી નાખ્યું. પણ અહીં મોનિટર સરસ બધું એની રીતે એને ગોઠવી નાખ્યું એટલે સાઉન્ડ નહીં તાળીઓના ગગડાટથી વધાવી. હા, એટલે અમને હરખ કેવો હોય એની વાત હું તમને કહું. વરકારી ઋતુ વરણવા એ આજ લાગો ભૂમિ અસાજી રાત રે આવે ન બોલીએ એ તો પાજા હૈડા ફાતમરા. दादुर दम दम कत कहत मोर मलार गिर